તમે ક્યારે વાહન ખરીદી એનું બિલ ચેક કર્યું છે? કે બિલમાં તમે એ જોયું છે કે વાહન કેટલા રૂપિયાનું પડે છે? સરકારને આપણે કેટલા રૂપિયાનો ટેક્સ ભરીએ છીએ? ક્યારે ચેક કર્યું છે? નથી કર્યું ને? ચલો હું બતાવું. આ બાઇકનું બિલ છે. મેં હમણાં 8 દિવસ પહેલા એક 2 વ્હીલર ખરીદેલું, એમનો બિલ છે. મારી પાસે બાઇક છે હોન્ડાનું SP 125, 1,07,500 રૂપિયામાં એ બાઇક મને મળ્યું છે. હવે જયારે એમનું બિલ ચેક કરી રહ્યો છું તો ઘણીવાર આપણે બધા લોકો આપણને કહેતા હોય છે ને, આપણે અધિકારીને કહીએ, સાહેબ અમારા ટેક્સના કારણે તમારી સરકાર ચાલે છે, કે અમારા ટેક્સથી તમારી ઓફિસ ચાલે છે, તમે જે ઓફિસમાં બેસો છો ને એસી પણ અમારા ટેક્સના પૈસાથી ચાલે છે. ત્યારે આપણને ઉડાવ જવાબ આપતા હોય ને એવું કહેતા હોય, તમે ક્યાં ટેક્સ ભરી રહ્યા છો? કે તમે ક્યાં, તમારા કારણે થોડા અમે છીએ. તો ખાલી એક જ બિલ બતાવી રહ્યો છું, સાંભળજો. આ બાઇકનું બિલ છે. હવે અહીંયા તમે જોઈ લો, 2 ટાઈપના જીએસટી આમાં લાગ્યા છે, CGST, SGST. CGST એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ, S એટલે સ્ટેટ ગવર્મેન્ટ. 14% સેન્ટ્રલ ગવર્મેન્ટનો ટેક્સ ગયો છે બાઇકની અંદર, 10,095 રૂપિયા. સ્ટેટ ગવર્મેન્ટ લઈ ગયું છે ટેક્સ 10,095 રૂપિયા. 20,000 રૂપિયા બાઇકની કિંમત છે, 1,07,500 રૂપિયા ટોટલ મને પડ્યું છે બાઇક. હકીકત મૂળ કિંમત તો 72,367 રૂપિયા છે. 1,07,500 રૂપિયાનું SP 125 હોન્ડાનું મેં બાઇક ખરીદ્યું. એમાં ટેક્સ સરકાર લઈ ગઈ મારી પાસેથી 20,000 રૂપિયા. ટેક્સ સરકારનો અધિકાર છે, એમને લેવો જ જોઈએ. પણ સવાલ સામે સુવિધા આપવાનો છે. એ ટેક્સના પૈસાનું તમે કરો છો શું? જો રોડ રસ્તાઓ, આ રસ્તાઓમાં સ્વિમિંગ પુલ બની ગયા છે, ખાડાઓ પડ્યા છે, ભૂવા પડ્યા છે, ગટરો છે ઉભરાઈ ગઈ છે, લોકો ફસાઈ ગયા છે રસ્તાઓમાં. 2-5 ઇંચ વરસાદમાં તો તમારું શહેર જળબંબાકાર થઈ જાય છે. તો આ જે ટેક્સનું કલેક્શન, આ કલેક્શન ભેગું કરો છો, આ પૈસા જાય છે ક્યાં? તમારી તિજોરીમાં આટલા કરોડો ખરબો રૂપિયા. અને હા, કોર્પોરેશનને કહું છું, અમદાવાદ મહાનગરપાલિકા, તમે પણ સાંભળો. મેં બાઇક ખરીદ્યું એમાં તમે અલગથી આ જીએસટી તો લીધું જ છે, પછી તમે મારી પાસેથી લઈ ગયા 1,857 રૂપિયા. આ એમનું બિલ 1,857 રૂપિયા અમદાવાદ મહાનગરપાલિકા ટેક્સ લઈ ગઈ. આ થયું. ત્યારબાદ 7,500 રૂપિયા એ શોરૂમે મારી પાસેથી ઇન્સ્યોરન્સના લીધા. ઓકે, ડન. ઇન્સ્યોરન્સ હોવો એ જરૂરી છે, કાયદામાં જોગવાઈ છે. પછી 7,000 રૂપિયા રોડ ટેક્સ. હવે રોડ ટેક્સ લીધો છે તો પછી ટોલ ટેક્સ એનો. અને હા, તમે રોડ ટેક્સ મારી પાસેથી લઈ લીધો છે, બરોબર છે. તો કોર્પોરેશન મારી પાસેથી 1,857 રૂપિયા શેના લઈ રહ્યું છે? રોડ ટેક્સ તો હું તો આખા દેશનો રોડ યુઝ કરી શકું. તમે મારી પાસેથી પૈસા લીધા છે, પ્લસ એ રોડમાં હું ટેક્સ પણ ભરવાનો જ છું. ક્યાં? ટોલ નાકામાં. 1,857, 20,000 રૂપિયા જીએસટી, 7,000 રૂપિયા રોડ ટેક્સ, 72,000 રૂપિયાની કિંમતનું બાઇક મને 1,07,500 રૂપિયામાં પડ્યું. તમને મને બધાને. હવે દરેક જગ્યાએ જીએસટી ભરવાનું છે. પેટ્રોલ પંપે જઈશું, પેટ્રોલ ખરીદશું, જીએસટી. એની ટ્યુબ ખરીદશું, જીએસટી. ટાયર ખરીદશું, જીએસટી. દરેક વસ્તુમાં જીએસટી જયારે લાગી જ રહી છે, તમે ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટલી ટેક્સ લોકો પાસેથી વસૂલી રહ્યા છો, તો તમને સુવિધા આપવામાં શું વાંધો આવે છે? આ રોડ રસ્તાઓ આટલા હદે ખરાબ કેમ? તમે એવું કહો છો હેલ્મેટથી તમારું મોત ના થાય તો તમે હેલ્મેટ પહેરો, પણ આ ખાડાના કારણે કોઈનું મોત થશે તો એનો જવાબદાર કોણ? વધુમાં વધુ લોકોને આ રીલ શેર કરજો, ક્યાંક ને ક્યાંક લોકોમાં જાગૃતતા આવે. તમે દરેક ખરીદી પછી બિલ ચેક કરો તો ખ્યાલ આવશે કે સરકારની તિજોરીમાં કરોડો રૂપિયા સરકારની તિજોરીઓ સલકાઈ રહી છે, અને આપણને સુવિધાના નામે